હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠા જ છીએ હજી. કંઈ નહીં, કેળું બેડું ખાઈને નીકળીએ જીમ બાજુ. શું સુકાઈ ગયા હોય તો સારું, વરસાદમાં ભીના થઈ ગયા હતા. હા, થોડોક તડકો, થોડાક વાદળા, એવું બધું હે. અને આપણી ગાડી જોઈ પડી અમે. કાંઈ નહીં, પૂરું જેમ ગાઈઝ આપણું. અને હવે જઈએ ઘરે, કંઈક બનાવીએ ખાવા પીવાનું. ભૂખ લાગી છે બહુ. વાગ્યા 3:15 બપોરના. જોઈ લ્યો ગાઈઝ, આ જાય સિગ્નલ નથી. જા બેન, આવી રીતે જાય ને, નિયમ ના પાડે ને એટલે જ એક્સિડન્ટ થાય કાંઈક ને કાંઈક. હકીકતમાં ને રૂલ પ્રમાણે વચ્ચે રસ્તેથી ના જઈ શકે, અને એમાં સિગ્નલે જવું પડે અને પછી જ જઈ શકે એમ. ત્યાંથી ક્રોસ કરીને એ બી એનું સિગ્નલ હોય તો. અને જો બતાવું તમને, લાગ્યું તું એ ફોકસ થા. હા, થઈ ગયું. આમ લાગ્યું તું ક્રોસમાં, જો હળદરના લીધે પીળું પીળું થઈ ગયું. હા, ખબર નહીં આ લીટો કઈ રીતે થયો. આ વોટનો નથી હો ગાઈઝ. તમને એવું લાગતું હતું આ વોટનો લીટો હે, એવું નથી. એમનું થઈ ગયો, ખબર નહીં 1-2 વર્ષ ત્યાં પહેલાં નહોતો. કાંઈ નહીં, એમનું ખુલ્લું રાખશું એટલે મટી જાય. અમે રેસ્ટોરન્ટે જાઓ એટલે બહુ ડ્રેસિંગ કરી નાખશું. બોટલો આપણે અહીંયા રાખી દઈએ. અને ડસ્ટબિન ખાલી થઈ ગયા છે, રાખી દઈએ જગ્યાએ પાછા. સાંજે મૂકી દીધા હતા. પહેલાં જ તો હું સાયકલ લઈને આવતો હતો ને, જતો આવતો હતો. મિલ સ્ટ્રીટમાં એન્ટર થયો ને શેરીમાં અમારી, જો આ ત્યારે જ તે કે ભાઈ આ ગ્રીનવાળું અને આ રિસાયકલવાળું બ્લુવાળું એ બે બધા રાખ્યા હતા, એ મૂકવાના હશે. હું જઈને મૂકી દઈશ તરત. પણ આવીને પછી અંદર જ ગરી ગયો ડાયરેક્ટ. આખો ભીનો થઈ ગયો તો ગઈકાલે જ તમે બ્લોગ જોયો હોય તો બરાબર. તો આવીને અંદર જતો રહ્યો, નાઈ બાઈ લીધું, ખાઈ પી લીધું. પછી યાદ બોલા તો વિચાર્યું તો મેં રાખવાનું, ભૂલાઈ ગયા પાછા. બાકી યાર વખતે રાખી દેતા ભાઈબંધ દોસ્તાર આપણા, કે નીચેવાળા રાખી દેતા હોય. તો આજે હતા નહીં, આવીને મેં એ જ જોયું તરત, પણ તોય ભૂલાઈ ગયું હતું. પછી ખાઈ પીને પાછો ગ્લોવ્સ પહેરીને બહાર ગયો અને મૂકી દીધા. હવે ખાલી થઈ ગયા છે તો મૂકી દઈએ પાછા જગ્યાએ. ગાઈઝ 3:45 થઈ ગયા છે. ફટાફટ કિનોવાની ખીચડી બનાવી નાખીએ. ખાઈ પીને એકાદી સિરીઝ ગવાને હરાવી ટીટીની. પછી જઈએ રેસ્ટોરન્ટે બરાબર. આટલું બધું આપણે સબ્જી કાપ્યું છે, તેમ થાય કે મિક્સ વેજની સબ્જી બનાવી નાખીએ. અને ભેગી કિનોવા એમનો સાદા સોલ્ટ નાખી દઈએ અને પકાવી દઈએ. આજ વખતે નવું કરીએ કાંઈક. હર વખતે કિનોવાની ખીચડી બનાવીએ છીએ ને આપણે. હા, ખીચડી નથી બનાવતો, કિનોવા અલગ અને શાક અલગ. ના ના, બને હે હજી. વધારે બનાવું? હા, આવતો નહીં યાદ રે, આવતો નહીં. વાત થઈ ગયું બધું, બની જાય એટલે બોલાવું. હાલો ભાઈ, લેનિનભાઈની રાડ આવી છે ઉપરથી. વધારે બનાવજો તો નાખી દઈએ થોડાક કિનોવા. શાક તો અમે બનવાનું જ છે વધારે. અને કુકરમાં બનાવીએ તો નાનાવાળા જલ્દી બની જાય. આમાં ટ્રાન્સફર કરી નાખીએ એટલે સીટી મારી એટલે ફટાફટ થઈ જાય. આમાં વાર લાગશે. આમાં જો ઝીણી અને મોટી બે ધાણ ડ્રાય છે ને ભેગી.
આ ઝીણી આ મોટી છે, આમાં અંદર હે જ મિક્સ આવતું હોય બધું ભાઈ આમ જ. તો ઓલમોસ્ટ થવા આવ્યું ગાઈસ, હમણાં બસ બંધ કરી દઈએ. કિનોવા તો આપણે પાકી ગયા છે. અને આ બાજુ છે ને લેનીને બનાવે છે ચા, કેમ કે એને છે ને વાંચતા વાંચતા આવે છે નીંદર. ચાય ગાઈસ, ચાય ચાય બોલો ભાઈ, ચાય 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 ચાય. હવે હોઈ જાય, હવે કુકર બંધ કરી દેવું. હો હા, ગવા ભાઈની પીનટ બટર એન્ડ બ્રેડ વિથ ચા. જીઝ ખાઈ લીધું ભાઈ કિનોવાની ખીચડી અને સાદી કિનોવાની બોઇલ કરેલી અને શાકમાં હે ને રસો વધી ગયો હતો થોડો, એટલે હે ને રસો બારવા માટે આપણે ચાલુ કર્યું છે ધીમા ગેસે. બરાબર, કિનો આમાં ભરી લીધા, રેસ્ટોરન્ટે લઈ જાઓ થોડુંક થઈ જાય એટલે. હવે રેડી થઈ એકાદી સિરીઝ ટીટીની કરીને પછી નીકળીએ. કાઢી આપણી રામ પ્યારીને, બરાબર પછી નીકળી જઈએ. ટીટી તો નહીં રમાય કેમ કે ગવાને થોડુંક જવાનું થઈ ગયું અર્જન્ટ, એટલે આપણે હવે રામ પ્યારી આપણી લઈને નીકળીએ. જો હવે આપણે આમે લેટ થઈ જઈએ, 5:10 થાય, 5:30ની શિફ્ટ, 20 મિનિટમાં પહોંચી જઈશું. બરાબર, તો કાઢીએ અને નીકળીએ. હા, તો આપણે નીકળી ગયા છીએ વિરામ પ્યારી લઈને. જો ગ્લોવ્સ પહેર્યું, રેસ્ટોરન્ટે જઈને ડ્રેસિંગ કરી નાખીશ. બરાબર, એટલે થઈ ગયા પાછું સારું. સાંજે આવીને પાછું ખોલ નાખશું. અને બીજું તો ખબર નહીં સાંજે વરસાદ છે કે નહીં, પણ એવો અંદાજો તો છે કે સાંજે ઠંડી તો હશે. અને આપણે જેકેટ ભૂલી ગયા છીએ લેતા. બરાબર, એટલે ઠંડી તો હશે જ, તે તો વાંધો નહીં. જો માથે વરસાદ નીકળો મોજે મોજ ને રોજે રોજ. પાણી તો નીતરું નહોતું ગાઈઝ, નીતરું મતલબ કે બૈરું નહોતું, નીતરે કામ પાણી તો બૈરું નહોતું, તોય ભરી લીધું. આપણે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે. બરાબર, થેન્ક યુ ગાઈઝ. સાયકલવાળા વોકિંગવાળા નીકળ્યા એટલે ગાડી ઊભી તો રહે જ જાય સ્ટોપ સાઈને, વાંધો નથી આવતો ક્યારેક ક્યારેક. હા, કાલે જ થયું હતું. ભર વરસાદમાં હું હાલો આવતો હતો ને, ગાડીવાળો ને હા આગળ આવી ગયો, ત્યાં ઊભી રાખી. કીધું સ્ટોપ સાઇન દેખાતી નહીં તને, કે સ્ટોપ સાઇન હોય ત્યાં ઊભું રહેવાનું હોય, જરાક આજુબાજુ જોવાનું હોય કોઈ આવે છે કે નથી આવતું, પછી આગળ નીકળવાનું હોય. બતાવીશ તમને સ્પોટ આજે પહોંચવું એટલે ત્યાંથી નીકળી સામે ત્યાં નીકળવું એટલે બતાવું તમને. અહીંયા થયું હતું કાલે રાતે, એક તો ફૂલે ફૂલ વરસાદ, એમાં ભાઈ જતા હતા પવને ફૂલે ફૂલ માંડ, શું કહેવાય સાયકલની ગતિ પકડાણી હોય ત્યાં આડા ઉતરે. હવે પાહી વળી શું કહેવાય મહેનત કરીને જો ગાઈસ જાને અત્યારે જ બંધ થવું હતું. વાંધો નહીં, ઊભા રહીએ થોડી વાર નહીં લાગે આમાં. વોન્ટ ટેક લોંગ બાડે. આરામાં જોર જોરથી સોંગ વાગે. હા વાહ, અમે પેસેન્જર જ ટ્રેન એટલે ફટાફટ નીકળી જાય. ડબલ મારની. લ્યો પૂરી ગાઈઝ, હાલો તો ખોલી જાય હમણાં ફટાફટ અને નીકળીએ હવે આપણે. જો ખોલી ગયો, નીકળીએ હવે. યાર જો આ કંઈ વોક ઉપર રાખવાની વસ્તુ છે, કંઈ ડસ્ટબિન નંગ જેવા. જો ગાઈઝ આ છે સ્ટોપ સાઇન, બરાબર હે. અને અહીંયા જ તે કાલે મતલબ અહીંયા હું આમથી આવતો હતો, ફૂલે ફૂલ પવન હતો, વાંચીને તમે વિડીયો બનાવ્યો હતો, તમને ખબર હોય તો. બરાબર, તો ત્યાંથી માંડ ફૂલે ફૂલ પવનમાં હામા પવન હે ને હું આવતો હતો, અને ગાડીવાળો ઊભો રહ્યો નહીં, સ્ટોપ સાઈને આગળ આવી ગયો. મારે બ્રેક મારી પડી નંગે જેવા આડા આવતરે. ભાઈ પાછી યાર મહેનત પાછી સાયકલના પેન્ડલ મારીને આગળ નીકળો હું પછી. ચાલો ગાઈસ જઈએ હવે ઘરે. હા देखो गाइस, आजकल गाइस पारुल नहीं रही, वरना वो आते थे ना कैमरा के सामने हुई करते गए,
अब वो नहीं रही, पारुल पारुल नहीं रही आजकल। पारुल अब मैच्योर हो गया है, मैच्योर? मैच्योरिटी झलकने लगी है पारुल में। अच्छा, आप बताएं क्या हाल है मेरी ऑडियंस का? हाँ, तेरे ऑडियंस। हाँ गाइस, पारुल की कोई ऑडियंस है सही? मैं क्वेश्चन पूछ रहा हूँ, अगर है तो कमेंट में बताओ। चलो गाइस, આપણે હે ને આપણી રામ પ્યારી લઈને નીકળીએ, બાય। બરાબર, આજે બપોરે વાત જ કરતો હતો હું કે ભાઈ મને ખબર નથી કે આજે રાતે વરસાદ છે કે નહીં, બરાબર, પણ જોઈ લ્યો સીટ બીટ બધું ભીનું થઈ ગયું છે, અત્યારે છાંટા પડતા નથી, જો કે સારું છે। અને ગ્લોવ્સ ભૂલી ગયો તો પણ ઓલી જે અંદર હતી એક બીજી, એને કીધું ફોન, બચી ગયો ગાઈઝ। હમણાં લાગત મસ્ત મજાનું, હું ખબર હે, જો આ ડસ્ટબિનનું, હું તો માથે સીધો નીકળ્યો, આમ અમે જો દેખાણું માંડ કાવું માર્યું જેમ તેમ, માંડ બચ્યો ન કર, હમણાં માથામાં લાગત જબરદસ્ત હો। કાંઈ નહીં ગાઈઝ, અત્યારે ઝીણા ઝીણા છાંટા પડે હાવ એટલે હાવ પહોંચી જઈશું ઘરે, વાંધો નહીં આવે આપણે જરાય એટલે જરાય, બરાબર હે? હા બસ, વધે નહીં તો સારું, એટલું હે। થયો ચાલુ થયો સાહેબ, થયો, ધીમે ધીમે વધે, જર્જર વધી ગયા હે, પણ આપણે છે ને આપણી શેરીમાં પહોંચી ગયા છીએ, સન્નાટો હે, જો એક લાઇટ હે અમે, બાકી આ સાઈડ જો કોઈ એટલે કોઈ નહીં, આ સાઈડ કોઈ નહીં, પહોંચી જાઉં, થઈ ગયો ચાલો, જો છાંટા હારા એવા દેખાતો, હા દેખાય જો તમને, હવે કાંઈ નહીં, પહોંચી જાવ આપણે, વાર નહીં લાગે હવે, બરાબર, 2-5 મિનિટમાં પહોંચી જાવ, એટલે વાંધો નહીં, ફોન બોન આપણે છે ને બેગમાં નથી નાખવા, ના કરો, આપણે આઘા હોત અને વરસાદ વધારે હોત ને તો મોબાઈલ ને એરપોર્ટ ને બધું બેગમાં નાખવું પડે આપણને, પણ પહોંચીએ 2-3 મિનિટમાં, અને આ બ્લોગ વાળો મોબાઈલ બી અંદર રાખીએ હવે ખીચામાં, નાઈ લીધું આપણે, બરાબર। હા, આ જો ડબલ્યુ લઈ ગયો હતો ને રેસ્ટોરન્ટે એ, અને આ હમણાં કેળું ખાધું આવીને, કે રેસ્ટોરન્ટે ખાઈને જ આવ્યો હતો એમ તો હું, એટલે કિનોવા લઈ ગયો હતો ને મિક્સ વેજની સબ્જી લઈ ગયો હતો ને, એ સાંજે ખાધી હતી મેં 11:30 વાગે, બરાબર। તો આ બધું ધોઈ નાખીએ, એમ તો ધોયેલું જ છે, પણ હજી એકવાર ગરમ પાણીનો ફુવારો મારીને સૂકવી દઈશું, કેળાની છાલ નાખી દઈએ, વિડીયો એડિટ કરી દઈએ, ટ્રાન્સફર તો કરી નાખ્યા બધા, બરાબર, ફોટોઝ કાં વિડીયોઝ બધા, અને આ વિડીયોને અહીંયા પૂરો કરી હુઈ રહેવું એડિટ બેડિટ કરીને, બસ। આઈ હોપ તમને મજા આવી છે, મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો, મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।